કેટલાક નવા વૈષ્ણવ છે, કેટલાક પરંપરા ઘણા ટાઈમથી સાંભળે છે, એ પણ છે. આપણે બધા પ્રકારના દર વખતે વૈષ્ણવ આવતા હોય છે, એમાં નવા નવા પણ એન્ટ્રી લેતા હોય છે. તો એ આમાંથી કેવા વૈષ્ણવ છે જેને પુષ્ટિ માર્ગના ગ્રંથોનું અધ્યયન શરૂ નહીં કર્યું હોય એવા પણ આવતા હશે. હવે ધીરે ધીરે સંખ્યા ઓછી થવામાં છે, એટલે પણ એમાં નવા તો બધા એન્ટ્રી લે જ છે. બાલબોધ બધાએ સમજી લેવું જરૂરી છે. જે જાણે છે એને દ્રઢ કરવાની જરૂર છે કે આપણે બાલબોધના લેવલમાં શું ભણ્યું છે આપણે કે શિવ અને વિષ્ણુ આ બે દેવતાઓ જે છે મોક્ષ આપનારા છે, અને મોક્ષ આપવા માટે હવે એમની પાસેથી મુક્તિ મેળવવી છે તો શું કરવું જોઈએ? એ શિવની શિવ પાસે મુક્તિ જોઈએ છે તો શિવની શરણાગતિ કરવી જોઈએ. અનન્ય ભાવથી શિવની શરણાગતિ કરવી જોઈએ કે શિવ જ મારા રક્ષક છે. જો શિવની પાસેથી મુક્તિ જોઈએ છે તો શિવની શરણાગતિ કરવી. અને વધુ જો તમને શિવમાં આગળ ભાવ છે તો શિવની ભક્તિ કરો, નવધા ભક્તિ કરો, શિવની કરો. જો એ શિવ પાસેથી મુક્તિ મેળવવી છે તો શિવની શરણાગતિ તો કરવી પડશે. પછી બહુ સુંદર મહાપ્રભુજી ચાવી આપી છે કે જ્યાં આપણે દરેક પુરાણોને જોવાની પણ મન લાગે છે ચાવી છે આ મહાપ્રભુજી આપેલી છે. કે પુરાણમાં એક પુરાણ એમ કહે છે કે શિવમાંથી બધું પ્રકટ થયું છે, શિવ જ પરમ તત્વ છે. શિવ પુરાણ જુઓ, શિવ પરમ તત્વ છે, શિવમાંથી બધું પ્રકટ થયું છે, શિવમાં સ્થિત છે, લય પણ બધું શિવમાં થાય છે. તો પરમ તત્વ શિવ છે, શિવ પુરાણ આમ કહે છે. વિષ્ણુ પુરાણ કહે છે વિષ્ણુમાંથી જ બધું પ્રકટ થયું છે, વિષ્ણુમાં સ્થિત, વિષ્ણુમાં લય, વિષ્ણુ જ પરમ તત્વ છે. દેવી પુરાણ જુઓ, દેવીઓના પુરાણ જુઓ, દેવી ભાગવત વગેરે જોઈએ, દેવીમાંથી બધું પ્રકટ થયું છે, દેવી જ પરમ તત્વ છે. હવે આમાં શું સમજવું? એટલે અંગ્રેજ લોકોએ કીધું કે આ બધા લોકોમાં કોઈ પ્રકારનું જે અંગ્રેજી વિદ્વાન લાગ્યું કે ભારતના કોઈ શાસ્ત્રમાં કોઈ એક પ્રકારની વાત જ નથી, અલગ અલગ પ્રકારની વાત છે. એટલે બધું ગડરિયાના ગીત છે, ભરવાડ લોકોના ગડરિયાના ગીત છે, આમાં કાંઈક સિરિયસ વાત છે જ નહીં. એણે કીધું કે પુરાણ પાખંડ છે, ભાગવત સૌથી મોટું પાખંડ છે, વૈષ્ણવ ધર્મ પાખંડ છે, વામ માર્ગી છે. વલ્લભનો સંપ્રદાય તો વામ માર્ગી છે, અઘોર પંથ જેવો આ સંપ્રદાય છે. સત્યાર્થ પ્રકાશ કે અંદર આવું લખેલું છે. મહાપુરુષ બહુ દ્વેષ છે એમાં, પણ એમાં પણ એમ કીધું કે પુરાણ સૌથી મોટું પાખંડ પુરાણ છે. ઘણા વૈષ્ણવ પણ ત્યાં લગ્ન કરતા હોય છે, પગે ન મૂકવો જોઈએ એવા આ લોકો છે એકદમ. તો હવે આ મહાપ્રભુજી પાસે જો ભણે ને તો સમજાય કે પુરાણને કેમ સમજવું. પુરાણ પાખંડ નથી, એ પુરાણ તો વેદેભ્યો પુરા આસિત ઇતિ પુરાણ, વેદેભ્ય પુરા આસિત ઇતિ પુરાણ. જે વેદથી પણ પ્રાચીન છે, વાત વેદથી પણ પ્રાચીન છે, એ વાત પુરાણ કહે છે. વેદથી પણ પ્રાચીન વાત પુરાણ કરે છે. પુરાણની વાત પ્રાચીન છે, એનો સંકલન વ્યાસજીએ પાછળથી કરેલું છે, પણ વાત તો એ બહુ પ્રાચીન છે, એ વેદથી પણ પ્રાચીન છે પુરાણ. દ્રાક્ષ હાથમાં ન આવી ને એટલે દ્રાક્ષ ખાટી છે, કારણ કે તમને સમજાણી નહીં. પુરાણની વાત તમે સમજી ન શક્યા એટલે તમે કીધું પુરાણ પાખંડ છે, ગાવા દો પુરાણ. મહાપ્રભુજીની એક લાઈનમાં એટલે હું આ કહેવા માગું છું બધાને કે જ્યાં મોટા મોટા વિદ્વાનો પણ માથા ખંજવાળાને એમ થાકી જાય કે આ પુરાણ કેમ સમજવા, આ એક પુરાણ આમ કે એક પુરાણ આમ કે એક પુરાણ આમ કે. સાચું કયો તમે કહ્યું ભાગવત કૃષ્ણને પરમ તત્વ કહે છે, તો શિવ પુરાણવાળા કહે છે કે અમારા શિવ પુરાણમાં તો શિવને પરમ તત્વ કીધું છે, કૃષ્ણ એના અંશ છે. હવે શું કરવું, કેમ ખંડન કરશું? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તૈરતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોકૃતા. મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ છે એ સર્વરૂપ ધારણ કરે છે. અને જ્યારે પુરાણ એમ કહે છે કે શિવ જ પરમ તત્વ છે એમ કહે છે, એનો મતલબ કે બ્રહ્મરૂપથી શિવનું વર્ણન કરે છે કે બ્રહ્મ શિવ બહેનો છે, એને બ્રહ્મરૂપે જાણવું. ત્યાં વાત તો બ્રહ્મની થઈ રહી છે, એટલે બ્રહ્મમાંથી જ બધું પ્રગટ થાય છે. તો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યદ પ્રયંતે વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસુ તદ બ્રહ્મેતિ. વેદ કહે છે કે જેમાંથી બધું પ્રગટ થાય, યતો વા ઇમાની ભૂતાની જાયંતે, બધામાંથી આ બધા પ્રકટ થાય છે, બધું જ જેમાં સ્થિત થાય છે, જેમાં લય થાય છે, એ પરમ તત્વ છે, બ્રહ્મ છે, એને બ્રહ્મ કહેવાય છે. અને એ બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તૈરતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત શાસ્ત્રે તયોકૃતા. અને મહાપ્રભુજી કહે છે કે પુરાણ જે વર્ણન કરે છે ને બ્રહ્મરૂપથી વર્ણન કરે છે કે બ્રહ્મે શિવરૂપ ધારણ કર્યું છે, ત્યારે પરમ તત્વ શિવ બહેનો છે. એટલે તમે જે દેવની આરાધના કરો ત્યારે એ દેવ સિવાય તમે બીજે બુદ્ધિ ક્યાંય ચલાવો નહીં, એમાં જ બધું માનો. તો
તો એ દેવ દ્વારા તમને મુક્તિ પ્રાપ્ત થાય. આ સિદ્ધાંત. એટલે પુરાણ તમને શિવના જો ભક્ત હો તો શિવ પુરાણના આધારે તમારે નવદા ભક્તિ કરીને શ્રવણમ કીર્તનમ સ્મરણમ એ શિવ પુરાણ આદિના આધારે કરો અને એના દ્વારા બ્રહ્મ શિવરૂપ બન્યો છે એટલે એને બ્રહ્મરૂપે જુઓ. જ્યારે બ્રહ્મરૂપે એની ઉપાસના કરો તો બ્રહ્મ સાયુજ્ય થાય, મુક્તિ થાય. આ મુક્તિનો પ્રકાર છે. એ પુરાણ કહેવા માંગે છે કે તમે જે દેવના ભક્ત હો કે શરણાગત હો એને તમે સર્વસ્વ માનો, એની બહાર કાંઈ નથી એવું માનો. એ રીતે એનો તમે ઉપાસના કરો તો તમે મુક્ત થશો. આ સિદ્ધાંત છે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી, પણ શાસ્ત્રનો દરેક કોઈને પણ ભજવાનો ઉપાસવાનો પ્રકાર અને કોઈ દેવતા દ્વારા મુક્તિ મેળવવી છે તો એનો આશ્રય કરવો જ જોઈએ. શ્રી કૃષ્ણનો આપણે કૃષ્ણ દ્વારા આપણે ઉદ્ધાર કરીએ છીએ તો કૃષ્ણ દ્વારા આપણને કૃષ્ણની કૃપાથી આપણને મુક્તિ કે કૃષ્ણ કૃપાથી આપણને ભગવદ લીલા પ્રાપ્તિ વગેરે એ એક પ્રકારની મુક્તિ જ છે. પણ કૃષ્ણ કૃપાથી પ્રાપ્ત થાય છે તો કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ. મહાપ્રભુ શું કહેવા માંગે છે કે આ મારો ખાલી સંપ્રદાયનો નિયમ નથી, પણ શિવ દ્વારા મુક્તિ મેળવવી હશે તો શિવનો આશ્રય તો કરવો જ પડશે, શિવને રક્ષક માનવા પડશે અને શિવની નવધા ભક્તિ કરવી જોઈએ, શિવની પ્રપત્તિ કરવી જોઈએ, શિવની તદીયતા કરવી જોઈએ, એટલે કે એને સમર્પિત થઈ જવું જોઈએ શિવજીને. તો શિવ દ્વારા તમને મુક્તિ પ્રાપ્ત થાય. અને વિષ્ણુ પાસેથી મુક્તિ મેળવવી છે તો એ પણ વિષ્ણુની શરણાગતિ કરો, વિષ્ણુને સર્વસ્વ માનો, વિષ્ણુને એને સમર્પિત થઈ જાઓ તો વિષ્ણુ દ્વારા તમને મુક્તિ પ્રાપ્ત થશે. તો દેવતા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાનો આ જ પ્રકાર છે કે તદાશ્રય તદયત્વ બુદ્ધે કિંચિત સમાતરે સ્વધર્મમનુતિષ્ઠન ભારત દેગુણ મન્યથા ઇત્યેવમ કથિતમ સર્વમ નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ. આ શ્રી મહાપ્રભુ કહે છે કે સમજો, પુષ્ટિ માર્ગમાં આવતા પહેલાં તમારે બાલબોધને સમજો. નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ, ને આગળ પાછો ભ્રમ થશે, પાછા ભ્રમિત થઈ જશો. આ નહીં જાણતા હો તો નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ ઇત્યેમ કથિતમ સર્વમ. આટલા કૃપાળુ છે શ્રી આચાર્યચરણ કે બધા જ શાસ્ત્રનો જે નિચોડ છે આપણને સમજાવે છે. અને જો આ નહીં જાણો, આટલું તો કમસે કમ જાણવું જ જોઈએ, શાસ્ત્રનો આટલો વિચાર તો જાણવો જ જોઈએ કે મોક્ષની પ્રક્રિયામાં શિવ અને વિષ્ણુ દ્વારા પણ મુક્તિ થઈ શકે છે. અને એ મુક્તિ કરવામાં સાધન તો આ જ છે, તદાશ્રય તદીયત્વ બુદ્ધિ કિંચિત સમાચરે. અને તમારાથી જે બને તે નવધા ભક્તિ વગેરે પણ આશ્રય અને તદીયતાની ભાવના સાથે કરવું જોઈએ. અને જો આ નહીં જાણો તો નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ. હવે તમને શિવ અને વિષ્ણુની વાત કરી, હવે તમારો આ કૃષ્ણમાં જ ભાવ છે, શિવ અને વિષ્ણુ નથી, પણ પરમ તત્વ પુરુષોત્તમમાં ભાવ છે. તો મહાપ્રભુજી કહે છે કે આ તદાશ્રય તદીયત્વ જે છે એ પુરુષોત્તમના કરવા, પુરુષોત્તમનો આશ્રય કરવો, કૃષ્ણનો આશ્રય કરવો. એટલે મંત્ર આવી ગયો આપણે ત્યાં શ્રી કૃષ્ણ શરણમાં. બાલબોધ જાણીને શિવ અને વિષ્ણુ ભક્તિમાં કે કોઈ દેવી દેવતાની ભક્તિમાં કે મુક્તિમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મહાપ્રભુ કે અહીંથી જ રોકાઈ જાઓ. બાલબોધથી હવે તમારે પુષ્ટિ માર્ગમાં આવવાની જરૂર નથી. મુક્તિ પર્યંતની જેને ઈચ્છા હોય તો મહાપ્રભુ કહે છે મુક્તિ તો આ રીતે મળી જાય છે. દેવની ઉપાસનાથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. મુક્તિથી આગળ હવે તમારે ભગવત સ્વરૂપાનંદનો આનંદ લેવા રૂપ જો ભક્તિ કરવી છે તો તમારે પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ. એટલે બાલબોધ જરૂરી છે. નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ. જો આ જ્ઞાન નહીં હોય કે તમે મુક્તિ સુધીના પુરુષાર્થની જો તમારે ચિંતા હોય તો તમે આનંદથી તમે બીજા માર્ગ છો, મર્યાદા માર્ગ, એમાં તમે જાઓ. પણ હવે તમે નક્કી કરીને આવો કે આપણે મુક્તિ સુધી કંઈ જોતું નથી, મુક્તિ પણ જોતી નથી, કૃષ્ણ જ જોઈએ, કૃષ્ણના સ્વરૂપાનંદને જ પ્રાપ્ત કરવો છે, તો તમારે પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ. આ ધ્યેય નિશ્ચિત નથી ને એ લોકો આવી ગયા છે. હા, પુષ્ટિ જેને વિષયો જ જોઈએ છે, દેવતા જોઈએ તો બહુ સારી વાત છે કે દેવતાની પ્રાપ્તિ કરવાની વાત તો બહુ સારી વાત કહેવાય મર્યાદા માર્ગમાં, કે દેવતા જોઈએ છે, દેવતાને પ્રાપ્ત કરવા છે, એનાથી મુક્ત થવું છે, તો મુક્તિની કામનાવાળા એ સારા. પણ વિષય કામનાવાળા લોકો જે છે એ તિલક કંઠીને ધોતી બંડી ધારણ કરીને સિવાય પધરાવી લે ને આચાર વિચાર અપરસ મેન બધું જ શીખી જાય, પણ કામના એની શું છે? વિષયોની જ કામના રહેલી છે. એટલે અહીંયા આવીને ઉપદ્રવ જ કરશે. નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ.